તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આજનો વ્લોગ બહુ સારો થવાનો છે, એટલે છેલ્લે સુધી જોજો. આજનો પ્લાન છે ગૌશાળામાં જવાનું છે ને પછી જવાનું છે એક આશ્રમમાં. અત્યારે જ જાહેર કરું છું એટલે મમ્મીને નથી ખબર. ગઈકાલનો વ્લોગ જેણે જેણે ના જોયો હોય ખાસ જોઈ આવજો. બહુ એન્જોય કરેલી, ખૂબ મજા આવી ગઈ હતી. સાપુતારા ગયા હતા, રિસોર્ટમાં હતો ત્યાં. તે દિવસે વરસાદ હતો, 2 દિવસ જો કે વરસાદ જ હતો, પણ પગ છે ને પલ્લે પોચા પડી ગયા હતા. તો એક કાંકરો પગમાં ખૂટી ગયો છે, તો ચાલુ ને તે થોડુંક દુખે છે. બાકી તો થોડાક પગે દુખે છે, કેમ કે બહુ ચાલવાનું થયું. અને મમ્મી, ગુડ મોર્નિંગ. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલો, કેવી મજા આવી? કે મજા જ આવી ને. તઈ શાંતિ લેવા ગયા હતા અને અહીંયા આવી ગઈ ભાખરી. જેટલી શાંતિ લીધી એની યાદ રૂપે પગમાં કાંકરો ખૂટી ગયો. હવે ચાલુ છું ત્યારે શાંતિ યાદ આવે છે. ચાલો તે મને ફટાફટ ભાખરી આપો. આજે થોડોક વ્યસ્ત દિવસ છે, એટલે કામે ઘણા પતાવવાના છે, એડિટિંગનું છે ઘણું, એટલે એ બધું પતે. ભાખરી ખાઈને ઓફિસ જાવ ને પછી આપણે આજનો દિવસની શરૂઆત કરીએ. બધું કામ થોડીક વાર પતાવીને પછી આપણે ગૌશાળા જવાનો પ્લાન છે, અને ત્યાર પછી એક આશ્રમમાં. ગૌશાળામાં 50% છે, પણ બધા જાગે ને પછી ખબર પડે, કેમ કે બધા ઠાકે ગયા છે ને બધા સૂતા જ છે. સૂતા જ છે એવું કહેતા જ. હેતાંશ જાગી ગયો. હેતાંશ, ગુડ મોર્નિંગ. ગૌશાળા જવું છે? હે, આવું છે? પ્રાણી સંગ્રહાલય તો આપણે જઈ આવ્યા. હારું, હાલ તૈયાર થઈ જા ફટાફટ. હો, તો પગ દુખે છે? હેતાંશ, શું થયું? એક પર છે ને દેવ ક્યાં ખોદવાનું એક કરીને બોલો. લાવતા હા. ત્યારે એ આમ કીધું દે આ હેતાંશને 2 વાર આપજે. પછી છે ને બા એવા એમ એ જગ્યાએ નો ખોદવા દીધું. હા, બાધોમાં આમ રમો. હો, કેવું? આ બધું આપણે માથે પહેલા દઈ દે, કેમ કે આ તે પહેલા દીધું. એકવાર અમે શેરીમાં હંતાવા ગયા, એટલે એમ કીધું આ હેતાંશ છે, હંતાવાનું કીધું. શિવ નામ ન દીધું, બધું એને જ કીધું હોય ને હંતાવાનું ખોટું બોલે. કાંઈ વાંધો નહીં, તમે તો આમ રમો. તું કઈ પાર્ટીમાં, કોંગ્રેસ કે ભાજપ? જોતો ક્યાં ગયો તો? હા, આજે નવી ગાડી લીધી નથી, પપ્પા રોજ લઈને આવે છે ને બુલેટ. તા પપ્પા ભાઈ બુલેટ છે. બીજી કઈ કઈ ગાડી છે? ગાડીનું દુકાન છે. અચ્છા, દુકાનનું છે. ગાડીની નહીં, નવી લીધી ટિકિટ બે જોઈ. ટિકિટ એની પાસે ગાડીઓ બહુ બધી છે. હેતાંશ, બહુ સ્પોર્ટ બાઇક બધી બહુ છે, અમે વેચીએ. એ વેચે છે. સ્પોર્ટ બાઇક લેવી ને તો આને કોન્ટેક્ટ કરજો. કહું છું ને એની હા, દુકાન વેસુમાં છે શોરૂમ. ક્યાં છે? વેસુમાં આપણે ઓલા વેર મોલ નો જ આવી ઈ સાઈડ આવે. તું જાશો ત્યાં ક્યારે? હા, રજાવાઈ રજા હોય તી જાય. તું જાજે ને, હારે લઈ જશે. ટ્યુશન એ જઈશું આયા. ટ્યુશન એ જાય ને, આયા ઘરે જ છે. ઘરે આવે ટીચર. ના, આયા નથી, ઓરસ છે આમથી તો. ઓકે. ના, નહીં. હા, ઓકે આયા ઊભી લાઈનમાં. ઓકે. તો ગાઈઝ, ફાઇનલી અમે ગૌશાળા જવા માટે નીકળી ગયા છીએ. ખાસ કરીને ઈ ભાઈને છે ને હેતાંશને મળવાનું છે. ક્યાં? આપણે જ્યાં જઈએ છીએ ને ત્યાં. અને ગૌશાળા આવે એટલે હેતાંશને તો ત્યાં બહુ ગમે. તો ગાઈઝ, ફાઇનલી ગૌશાળાએ પહોંચી ગયા છીએ. તો મળી લે હેતાંશને. હેતાંશ જો, હાલ ગાય બતાવું. એટલે તને તેડવો પડે એમ છે. તારે આવું પડશે. પાળે ઊંચી છે, દેખાય છે. તે ખવડાવું છે? ઓલો બેલ બાંધ્યો છે. જા વાગે. હો, બેલ વગાડવો છે. બેલ વગાડવો છે. જો સામે રહ્યો વગાડતો. જો આ કીર્તન છે ને, આપણા બધા જ વિડીયો રોજ જોવે છે. તુંય જોશો? અરે વાહ. પરમોર કીર્તન એક જ રાશિ છે ને, ગમે એમ તો વાછડી પેલી બાજુ. હાલો જોઈએ. ક્યાં છે? અહીંયા છે. નાની. હા હા, નાની નાની. જો, હા, બકરી છે. જો વસ્તુ જો બકરું બકરા પાસે નાનાનું મોકલજો. ભડકે છે. હાલો હાલો ઓલા હાલ. જવું છે? ચાલ. ક્યાં? અમે લઈ જાય. જાઓ ના ના કાંઈ નો ઉપર થાય મમ્મી આવે.
હું કહું ત્યાં આમ પાણી હલતા ક્યાં એની પાસે જવું છે? દોડી અડું હા અડી લે. તમે હાલો હા લે હું પકડો. માથે અડાય, પેલા માથે અડાય એને, પેલું માથે અડાય. શું કરે છે? પૂછતી માર આમ તો હક કર ને કાઈ નહીં કરે જો કીર્તનભાઈ કરે એમ. એને નહીં પકડ જો 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 પગ બી ગયો ને. હેતાંશ વિડિયો મત તાર ગોળ ગોળ નથી લાગતા હેતાંશ તો આર્મી બની જાય હા બનવું છે ને તારે આર્મી વાળું. હાલો તો બીવાય નહીં, પેલા માથે અડો. પોટલે હારું માર શું થયું? પોટલે હારું પોદળા વાળો થયો. દોડ એટલે એ ભાગે નહીં. જા દોડીને પકડી લે. ઈ જ ન ખવડે એને કાંઈ ન કરે. હેતાંશને છે ને કુકડો પકડવો છે. લે જલ્દી જો. જા જા જલ્દી જો જો. વહી ગયો. ઈ કાંઈ ન કરે, તારે પકડી જ લેવાનું. ભાગવું પડે ને પાછળ. ભાગ ને તો થાય. ભાગ ભાગ. વહી ગયો હવે. અહીંયા આવે છે. અહીંયા હંતાઈ જા, સામે હંતાઈ જા. આવે ને એટલે પકડી લેજે. હંતાઈ જા. જો આવ્યું 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 આવ્યું. પકડો પકડો. જો ને આજ ઊભો છે, પકડજો એને. એ લે અંદર વહી ગયો. વહી ગયો હેતન. હાલો 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 હેતન. હવે આ બાજુ બી એક લાઈન અહીંયા હાલ. બસ જો અહીંયા મોટી ગાયને આ બાજુ મોટી ગાયને. હા આને તું ખવડાય. એને ભૂખ નથી લાગી. અહીંયા બી હાલ આ બાજુ. એને ભૂખ નથી લાગી. બહુ હલાવાય નહીં. બાજ એ નહીં ખાય. એ ખાઈ લીધે. એ શું છે ખીર હે ગાય માટેની ખીર. ખીર નીણ કહેવાય. શું કહેવાય? નીણ કહેવાય. હાલો ને હું પાછળ છું તે હાલ. ખવડાવવા જશે. ગાય ગાય મોમન પડે. હજા ગાય દોવે છે જોઈ. નહીં હાલો હાલ હાલ હાલ. જો તો બધી ડોય બધી ડોય બધી એ જો આવ્યું. જો એન મમ્મી પાસે જાય છે. વાળે માં દોરી બાંધે શું કહેવાય પાછળ? ખબર છેલ્લા શું કહેવાય? છેલ છેલ શું કહેવાય? પાછળ દોરી બાંધે. મજામાં. હું મૂકું તો ઊભું રહી જાય. એમ ખેંચાય નહીં બટા. એમ ગળે ઓલો થાય. જો આમ કરું ને તો એ હાલે. એમ હાલે. કેમ પડે? નાનું નાનું બાવ હોય ને કેમ હાલતા શીખવાડવું પડે? અઠવાડિયું નથી હજી. અઠવાડિયું અઠવાડિયું જ થયું. ચાલો ભાગો. પાછળ મૂકવાનું કીધું. લાવો ફોન ને દોડાવો તમારો વાય ખબર જો હેતાંશ પાછો અહીંયા વી આવ્યો છે. હેતાંશ ધીમે ધીમે લે. આ બધાને આપવાનું છે હો. લે લેવું છે. આ નીચે પડ્યું લઈ લે. બધા નીચે જો. આ હારું છે. આ હાથમાં જ પડી ગયો. બસ હાલો અહીંથી એક એક લેતા જાજો. બટકો પડી ગઈ જોજે. પોરળમ પગ આવી ગયો. અને જો અહીંયા એક છે ને સિસ્ટમ બહુ સારી છે. ખોટો પાણીનો બગાડ નહીં. અથવા તો પશુ ગાય ભેંસ ગમે કોઈ પાણી પીવે તો પછી પાણી એટલું ગંદુ થાય. તો અહીંયા સિસ્ટમ બહુ સારી મૂકી છે કે અંદર મોઢું નાખે ને એટલે પાણી આવે. તો ગાયને જ્યારે પાણી પીવું હોય ત્યારે છે ને અહીંયા મોઢું પેલું કરે એટલે જો બસ એટલે પાણી આવે. એવું અહીંયા એવી રીતે સિસ્ટમ ગોઠવેલી. બોલા બધે કેમ પાણીની કુંડીઓ ભરી હોય પછી કુંડી વીછાય ન વીછાય એવું બધું થાય. એની કરતાં તાજે તાજું પાણી. હા હા ઓલી ગાય તમે કઈ કીધી? અને જો આ જે ગાય છે ને કૃષ્ણ કપિલા ગાય છે. હા આ ગાય છે ને હા. આ બ્લેક એ કૃષ્ણ કપિલા ગાય છે. આ છે બીજી બધી તો બધી ગીર ગાય છે પણ એક ઈ કૃષ્ણ કપિલા છે. અહીંયા જો આ એક ગાય છે ને હેતાંશ આને ક્રાંતિ દૂર આવી છે નાખશે. આગો હાલ છે હો તું. આ ગાય સોન કપિલા છે અને આનું ઘી છે ને લાખોમાં મળે. ભાગ્યે જ મળે એવું કહેવાય છે કે આના દૂધમાં અને ઘીમાં સોનાનો ભાગ આવે એવું છે ને.
તો સોનાનો ભાગ આવે એવું કહેવાય. અને આ ગાય આવડી નવડી જ રહે હાઈટ બોડીમાં ને એમાં. આ જો એવું કે સોન કપિલા એટલે કે એ આંખ આખી પાપણ મોઢું એ આખી ભૂરી ગાય હોય એને સોન કપિલા ગાય કહેવાય. આખી ભૂરી ગાય છે. કીર્તન ને ગાય થી બીક જ ન લાગે. એકી પણ કાઈ નથી કરતી ઓકે ઓકે કઈ હાલ હવે ડોકે બાથી સમ તોય કાઈ ન કરે ડાય બધી ખૂટ્યા નહીં તેમ ડોકે આમ ગળે વિઠાઈ સમ તોય કાઈ નહીં હે આ લેતા છા કાઈ જાવું છે કેટલી હોજી બધી જો આ લોગે કે કરું હા હોજી જો કર્યું છે જા જાય તને તેડે બાજુ ઊભો હોય. એટલે તો રોગ મટી જાય હવે એને છોડી લે આ બાજુ આ યાની નહીં આને નો છોડાય બા આને રહેતી આને ફરવું હોય ને તમને કેમ છોડા કર્યા ફરે એમાં હાલ ઓટલામાં પોર તને તો ભણવા કરતા વધુ આમાં રસ હશે ને હે? દર સંડાય આવવાનું કીર્તનભાઈના 2 થી 3 વાર ફોન આવ્યા હતા કે આવજો આવજો, અમારે મેળ નહોતા આવતું. એને આપણે આ ગૌશાળા બતાવી હતી ને કે એનું ફાર્મ છે એ બતાવતું. ત્યાં એકવાર પ્રોગ્રામ હતો, એનો ફોન આવ્યો તો આવું આવું, પણ અમારે તે દિવસે ટાઈમ જ નહોતો. તો સ્પેશિયલી આ કીર્તનભાઈની જ ગૌશાળા છે એટલે અમે અહીંયા આવ્યા છીએ જોવા માટે. થેન્ક યુ અને હેતાંશ હવે ગાયથી જો બીતોય સોન નથી. કપિલાથી રમે છે. ગાયનું રમકડું તો રમકડે નથી રમ્યો પણ ગાયથી રમી લઈને સોન હા. કપિલા એવું એમ કહે છે કીર્તન કે આ ગાયને છે ને આપણે ટચ કરીને અડવીને તોય ત્યાં રોગ દૂર થાય. આ પેલા એક સરખા લાઈનમાં ઓલા નીલગરા નથી ઉગાડતા એ હા. નીલગરાની ખેતી હતી પણ અત્યારે હવે કરીને ને આમાં કાંઈક પ્લોટિંગ ને કંઈક પાડવાના હશે એટલે તમે બધા મૂળિયા કાઢી. Box cricket. બોક્સ આવડું મોટું તારે સારું તો એ ગૌશાળા સીધું તો રમવા વહી જવાનું. ઠેક સ્ટેડિયમ બને છે. હા આ બધું સ્ટેડિયમ ઘણા કે એ હવે સ્ટેડિયમ વધવાના છે ભાઈ. ટુર્નામેન્ટ જેટલી રમાય એને જગ્યા નથી મળતી. એની ડિમાન્ડ છે. હવે તો બધા ફેમિલી વાઇઝ રમવા મળ્યા. પહેલા તો આમ જ રમતા અને હવે તો ફેમિલી પછી ફેમિલી કુટુંબવાળા આવ્યા. હા સોન કપિલા હા ગાય સોન કપિલા આનું ઘી લાખમાં વેચે. તો તમે અલગ રાખો. જેના નસીબમાં હોય ખાય અચ્છા આખી પૂરી હોય ગાય. બધી ગાય છે અલગ આવે છે. આ જો નંદીનું નામ છે શિવો. શિવો નામ છે આ નંદી. અને નંદી જો નાકમાં છે ને નથડી પહેરી છે કેમ કે એને છે ને હા હોજા હોય નંદી તો જ તે પહેરાવા દે, નકર આ તો નંદી ભાગ્યે જ હોજા હોય, બાકી નંદી ગોલા જ હોય. એટલે આ નંદી ડાયા છે ને તો જો એને પહેરાવા દીધી છે. અને આમ જો આ નીચે છે ને પોદળા શૂઝ મારી જો મોજડી ઉપર આ પગ દે છે. હમણાં મારો જ પગ એના ચપ્પલ ઉપર આવ્યો જ ને તો મને કેટલું બોલત. એને તેડો તો હેતાંશ જો એનું નામ શિવો છે. એના મહેતા એનું નામ શિવો હેતાંશ છે કે માર જેવું જ નામ છે કે મામાના ઘરે હેતાંશને એકચ્યુઅલી બધા શિવો કહે છે એટલે. અને તમે સંભાલ કે ચલના ક્યોંકિ કેક મત કાટના બે જ કાપી બે કાપી પછી આપણે જવાનું છે પાછું બીજે તો ત્યાં છે ને કેકની સ્મેલ આવશે આવશે. કે આ બ્લોગર પાસે વાઇસ સ્પ્રે ચાલો. પછી એવું કે છે કે એવો તો કયો સ્પ્રે. બહુ મોટું થાય છે. હવે અમારે આશ્રમ જવાનું છે તો હવે ત્યાં જવા નીકળી જઈએ. આપો જો આમે તૂટી ગયેલો ટાકોસ અને બે શું છે? એટલે એ બે ન્યા વહી ગયા પકડવા છે હવે. માથે ઉપર છે શું કહેવાય તને ખબર છે એ લાલ લાલ છે એ શું કહેવાય ખબર એને? શું કહેવાય કલગી કલગી. કલગી એટલે એ માથે જે લાલ છે ને એને કલગી કહેવાય. અને સુરતમાં જે રહેતા હોય એને દૂધ ઘી કોઈ પણ વસ્તુ મગાવી તો આ નંબર છે. ગાઈઝ હવે છે ને જો આ રસ્તામાં જવાનું છે. હાવ ગાડા કેડો છે સામે કોઈ ન આવે તો હાર. અને સામેથી કોઈ ન આવે ને બાવળી અડતા જશે ગાડી. જો 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 આવ્યા. બારી બંધ કરી દઉં. પાકું જ છે ને જયદીપ હે? પાકું જ છે ને? પાકું તો હવે આ હું તો કોઈ જનકભાઈ જોઈલભાઈ ફોન એને તો કરવાનો મને હતો. કીધું જ તું. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ આશ્રમે. અહીંયા સ્કૂલે છે અને જો કેટલી બધી આ સ્કૂલ જ છે બેટા. ફોર વ્હીલર જો કેટલી બધી આવી. આપણે ક્યાં જવાનું છે? આશ્રમે જો સામે જવાનું છે ત્યાં બધા છે. હું રોજ જયો યોગેશ્વર યોગેશ્વર કેટલા વાગ્યાના આવ્યા? અમે તો બપોરના છીએ. તમને વહેલા બોલાવ્યા હતા પણ તમે મોડા મોડા આવો. અમારે ગૌશાળા જવાનું થઈ ગયું. એક હાઈ કરી દે ફોનમાં, હાઈ કરી દે. ક્યાં જો આ અહીંયા બધા છે છોકરાઓ ક્યાં છે આશ્રમના? આશ્રમ છોકરા જમે છે અહીંયા. શરૂ થઈ ગયું જમવાનું. અને જોહિલ નહીં જોઈ નહીં બધા ત્યાં ઉભા જવા પાછું. ચાલો ત્યાં જોઈએ. દોડો. જુઓ નાના નાના ભૂલકાઓ અહીંયા જમવા માટે બેસી ગયા છે બધા જ. તે આ ભોજનાલય છે અહીંયાની. જો આ બાજુ છોકરીઓ બેઠી છે ને આ બાજુ છોકરાઓ બેઠા, બે અલગ અલગ. બીજી વાર ખાવું હોય તો અહીંયા આવીને લઈ જવાનું.
અને જો મેનુની વાત કરું ને તો ખીચડી છે, કઢી, પૂરી, એનું શાક છે ભાઈ? રીંગણા બટેકાનું શાક, સલાડ, પાપડ અને છાશ. જોશો ભાઈ વિડીયો મારા? બધા જો. યુટ્યુબમાં આવે ને શોર્ટ છે. અચ્છા, શોર્ટ્સ જો, મિની વ્લોગ. ચાલો હેતા આપણે બહાર જઈએ એટલે બધા જમી લઈએ. ચાલો ભાવના માસી. જય યોગેશ્વર. પતલા થઈ જાઓ જોજો. જો ભોજનાલયની રસોઈ અહીંયા બને અને અહીંયા બાળકો રહે છે. આ બાળકોની હોસ્ટેલ જ છે. અહીંયા રમી શકે અને પાછળ સ્કૂલ છે અને સ્કૂલમાં પાછળ છે ને સ્માર્ટ બોર્ડ છે અને બહુ નવાઈની વાત લાગી. જો આ એ લોકોના બેડરૂમ છે. અહીંયા બધા સુવે બાળકો. ક્રિકેટ ને એવું બધું રમો તમે? અને આ બધા ઓલામાં તમારો સામાન હોય? આ બાજુ એક બીજો છે એનો. મારે આવી રીતના જ હોલ હતા હોસ્ટેલમાં. જોઈ લે, આવી રીતના જ હતો ને. હા, એને 2 માળિયા હતા હોસ્ટેલમાં. જમી લીધું ભાઈ? મજા આવી ગઈ? ભાઈ તું કેટલામાં ભણે? 8મામાં. મજા આવી ગઈ ને જમવાનું? આની પાછળ છે ભણવાનું. હા. પછી એ આખો બધો શોરૂમ છે, જેવું છે શોરૂમ આખું જોવાનો છે, ફિલ્મ બતાવે છોકરાઓને, બધું છે આખી આના enjoy છે. ટ્રસ્ટી પેલા ભાવના મેડમ હતા પણ એને ખાવું નહીં ને તે નીકળી ગયા. રોજનું મને તો એને બહુ મજા આવે રોજનું એનું છે ને કેટલું ખબર 35-40 કિલોમીટરનું ટ્રાવેલિંગ રહેતું તો બિચારા એકલા એટલે પછી હાલ નીકળી ગયા. નકર આ હતા એના હું ટ્રસ્ટી. એકલી નથી, મારી ફેમિલી છે યાર. હું ફેમિલી છું, ભલે હું અત્યારે એકલી છું. એક ઓસ્ટ્રેલિયા છે ને એક આફ્રિકા છે ને એટલે એમ તો એકલા જ નહીં એમ. એક ઇન્ડિયા છે ને એક ઇન્ડિયા છે એક તૈયારી કરે છે હજી. યાર, રાઈટ ઓકે. હો જો ઇંગ્લિશ આવડી ગયું. આડી ક્યાં પડી હવે કેમ નીકળશે? આમ જો જમી લીધું. ચાલ. હે ભાઈ જમી લીધું તે? તું કેટલામાં ભણે? ઉભો રે 2 મિનિટ અહીંયા. કેટલામાં ભણે તું? ત્રીજામાં. અને તારું નામ શું છે? વિશાલ. અહીંયા જ રહેવાનું તમે? ઘરે ક્યારે જવાનું? છૂટી પડે ત્યારે એટલે દરરોજ સાંજે વહી જવાનું ઘરે કે અહીંયા હોઈ જવાનું? અહીંયા ઊંઘવાનું. તો છૂટી ક્યારે પડે? રક્ષાબંધન રક્ષાબંધને, એક ઉત્તરાયણ, પછી દિવાળીએ પડે. અને ઉનાળામાં. એની સિવાય નહીં જવાનું. તાર મમ્મી પપ્પા ક્યાં રહી? ઘરે ઈ કઈ તમારું ઘર કઈ જગ્યાએ છે? અમરિયામાં. ક્યાં? અમલિયામાં. આંબલિયા. ઈ ક્યાં આવ્યું? અમરિયા. અમરિયા. ઈ ક્યાં આવ્યું? આવો, તમે તો ટ્રસ્ટી હતા, તમને તો ફાવે જ ને. પૂછું છું તને. હો ગામ ક્યાં છે? તું કયા ગામનો પોયરો? અમલિયામાં. તો તું અહીંયા આવ્યો છે, તારા મમ્મી પપ્પા છે? હા, તો તને ભણવા મોકલ્યો છે? હે, મમ્મી પપ્પા શું કામ કરે બેટા? કાંઈ ન કરે. ખેતીવાડી કરે કે કાંઈ નહીં? ક્યાં રહે છે હે, મમ્મી તો તારા મમ્મી પપ્પા આમલિયા રહે છે. આમલિયા. એક ગામનો પોયરો છે. તારું નામ શું છે? વિશાલ. તું કયું ધોરણમાં ભણે? 3જું ધોરણમાં ભણે. અહીંયા સ્કૂલ તને અહીંયા રહેવાની મજા આવે બેટા? તો વાંધો નહીં. બધા છોકરાઓ સાથે બધા મસ્તી કુસ્તી કરે છે, બધા રમે, કોઈ ઝઘડો કરે નહીં ને? તને રહેવાની મજા આવે? તાર મમ્મી પપ્પા મળવા આવે છે? તો સરસ લ્યો. આજ કયું ફિલ્મ જોઈ તે? કયું પિક્ચર જોયું બેટા? એનું નામ શું હતું? હમણાં જોઈ ગયા હતા ને અંદર. જો અને અહીંયાથી આપણે બધા પિક્ચર જોવા તમે ગયા ને, તો પિક્ચરનું નામ શું હતું બેટા? બડે મૈયા નામ હતું. એમ હોય. એને એમ પૂછ્યું કે તમે પોયરા તારું નામ હું, તો એ તમને મસ્ત જવાબ આપે. ઓલી નાની નાની બેગ છે એમાં બધા લોક કર્યા છે. ઓલી એમાં શું વસ્તુ પેટી અંદર છે નાની નાની, તમે હુવે ને એક ખાટલા પર, તમે ખાટલા પર હુવે, એ પેટી છે. પેટીમાં તમે શું મૂકે? તમારા કપડાં મૂકે. ચોપડા ક્યાં મૂકે? મારેલા હોય. બેગની અંદર. પેટી બોલો, પેટી. તો ઈ બેગ ને પેટી કહીશ. એમાં શું અમારે છોકરા એકબીજા કપડા નો લઈ લે ને તાળું મારી દેતા હોય. મારી જેમ દે ચાવી ક્યાં હોય? તમારી પાસે જ હોય? તમારી પાસે જ હોય. ઓ, તારી ટીચર બતાય તો. પાસે ને એક. હે? તારી ચાવી બતાય તો. તારી ચાવી કે નથી તાલા? મારા બેગમાં તાલા. બિચારા છોકરા જાય કે નીચે ભણવા બેસે, ઉપર બેસે? ઉપર જગ્યા છે? ચાલો મને બતાવ. ચાલો મને બતાવો. કયા ધોરણમાં ભણે બેટા? 8માં. પછી છોકરા છોકરીની રૂમ જુદી છે કે બધા સાથે ભણે? સાથે ભણે. ઓકે. આ એ લોકોના ક્લાસરૂમ છે અને બોર્ડ અહીંયા સાદું છે પણ નીચે છે શું? लड़के बेचते हैं, सबका बुक और वो सब यहीं रहता है, बुक और कंपास यहीं रहता है. શું? બધાને બુક આપી ને
અહીંયા જ મૂકીને વહી જવાનું. આને હોસ્ટેલ કહેવાય. બધી ક્લાસ કેમ રાખતા હશે હે કાંઈ ખબર ન પડી. જો અહીંયા 6થા વાળા બેસે અને અહીંયા 7મા વાળા બેસે. બેને સાથે જ બેસવાનું. આ છોકરાનું સાતમાનું છે અહીંયા લડકી લોગ સાતમા લે બેઠે और लड़के कम મેન સ્વીચ બંધ છે. બે સાથે જ. ઘણી સ્કૂલમાં એવું હોય છે. જો અહીંયા છે ને જમીન છોકરાઓ જાતે થાળી સાફ કરે તો ભાભી ત્યાંથી હેતાંશને બતાવે છે. અને જો હવે બધા છોકરાઓને વેફર ને બિસ્કિટ આપ્યા. સામે છોકરીઓ બેઠી છે અને આ બાજુ બધા છોકરાઓ. ગઈશ તો આશ્રમેથી પાછા આવતા રહ્યા છીએ અને એ જે આશ્રમમાં જમવાનું લખાવેલું ને એ અશ્વિન કાકાએ લખાવ્યું. અમારા ગ્રુપમાં તમે અવારનવાર એને જોતા હશો. એ અશ્વિન કાકાએ એના તરફથી હતું. અમને ત્યાં આમંત્રણ હતું ને એટલે અમે ગયેલા. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. થોડોક સપોર્ટ પણ આપી દેજો. અને આ રામનવમીના દિવસે સપનાએ સાડી પહેરેલી. દર વર્ષે રામનવમીના દિવસે સપના ભાભીની મમ્મી સાડી પહેરે છે. સાડી તો મમ્મી રેગ્યુલર પહેરે જ છે પણ આ બે હોવે સાડી પહેરેલી મમ્મીની હોવે. તો એનો વ્લોગ ઉતારેલો બાજુનો વિડીયો છે, સજેસ્ટ કરું છું, એ જોઈ લેજો, મજા આવશે. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો ફરીશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.